ફ્રેન્ડ્સ, આજની મારી વાર્તા છે ઇસ્ત્રીદાર ઘર. કેટલાક ઘર હોય છે ભારે ઇસ્ત્રીદાર, અંદર બહાર કડક ઇસ્ત્રી, બધું જ સફાઈદાર, કરચલીનું નામુય ના મળે. ભીતે રંગરોગાન, રાચરચીલું ફર્નિચર, શોકેસ, બધું જ ઇસ્ત્રીદાર. અરે માણસો પણ તેવા જ, તેમનું બેઠવું, ઉઠવું, બોલવું, ચાલવું, બધા જ સાથે વર્તું બધું જ ઇસ્ત્રીદાર. આવા ઇસ્ત્રીદાર ઘરમાં રહેતા ઇસ્ત્રીદાર માણસો સાથે બિન ઇસ્ત્રીવાળા માણસોને વ્યવહાર રાખવો ભારે મુશ્કેલ પડે ભાઈ. અરે એવા ઇસ્ત્રીદાર ઘરમાં પગ મૂકતા અમને ડર લાગે. શ્રી બાપટ, અમારા શ્રીમાન જે છે ને એની સાથે કામ કરે, બંનેની બહુ દોસ્તી. બાપટ અમારે ઘર ઘણીવાર આવે, ચા નાસ્તો કરે, ગપ્પા મારે, કહે મને તમારે ત્યાં ઘર જેવું લાગે છે. અમને પોતાને ત્યાં બોલાવ્યા કરે. એક બે વાર અમે ગયેલા પણ ખરા, પરંતુ ત્યાંથી મને એમને ત્યાં જતા સંકોચ થયો, બીક લાગે. બાપટનું ઘર મેં કહ્યું ને તેવું ઇસ્ત્રીદાર ઘર. શ્રીમતી બાપટ પણ તેવા જ ઇસ્ત્રીદાર. શ્રીમતી બાપટે બે છોકરાઓને પણ પોતાના જેવા જ ઇસ્ત્રીદાર બનાવી દીધેલા. એટલા બધા ડાયા ડમરા છોકરા મેં બીજે ક્યાંય નથી જોયા. બાપટ જુદા પડે, પણ મેં જોયું કે પોતાના ઘરમાં તો એમણે પણ ઘરને ઇસ્ત્રીમાં જરીકે કરતલી ન પડી જાય તેવી કાળજી રાખવી પડે. તેથી બાપટ વારે વારે કહ્યા કરે, ત્યાં એમને ત્યાં જતાં મારે પગ ન ઉપડે. અને તેમાંય બાળકોને સાથે લઈ જવાની તો વાતથી તો હું થથરું. છતાં એક દિવસ ગોઠવાયું. બાપટ પાછળ જ પડેલા. કાલે રવિવાર છે, તમે છોકરાઓને લઈને જમવા આવો જ આવો. હું કેટલી વાર તમારે ત્યાં ખાઈ જાઉં છું, તમે એકવાર તો આવો. એટલે જવું પડ્યું. જતાં પહેલાં મેં છોકરાઓને એટલા બધા પાઠ પઢાવી રાખેલા. આમ નહીં કરવાનું ને તેમ નહીં કરવાનું ને આમ નહીં બેસવાનું ને આમ નહીં બોલવાનું ને આમ નહીં વર્તવાનું ને. અમે તો ગયા. ઘરમાં પ્રવેશતા જ આખું વાતાવરણ કાંજી નાખીને ઇસ્ત્રી કરેલા કપડાં જેવું કડક હતું. મેં બંને છોકરાઓના બૂટ ઉતરાવ્યા અને બંધ ઘોડામાં મૂક્યા. બંનેને પહેલાં બાથરૂમમાં લઈ ગઈ, હાથ પગ ધોડાવ્યા. બાપટનો દીકરો હાથમાં ટુવાલ લઈને હાજર જ હતો. બંનેના હાથ પગ લૂછાવી અને અમે સોફા ઉપર બેઠા. મારા બંને રત્ન થોડા વખત તો તદ્દન ડાયા થઈને બેઠા. સોફા ઉપર બંને પગ પર ઉપર જ ના લીધા. હું મનમાં ને મનમાં રાજી થઈ. હાઈશ, હવે ટેન્શન નહીં. પણ થોડી સળવળાટ થવા માંડ્યો. થોડી વાર પછી તો સળવળાટ થાય ને, ગમે તેમ તો એ નાના બાળકો છે. અમે લોકો વાતોમાં પડ્યા અને ચારેય છોકરાઓ પણ ગુસપુસ કરતા થઈ ગયા. થોડી વાર ઘરમાં હરતા ફરતા થયા. મેં જોયું કે શ્રીમતી બાપટ સાવધ થઈ ગયા હતા. અમારી વાતચીતમાં એમને ધ્યાન ઓછું થતું ગયું. છોકરાઓ પણ એમની નજર ફર્યા કરતી. છોકરાઓને કંઈ રમવાનું વસ્તુ નહોતી મળતી. તેવામાં મારા દીકરાએ મને આવીને માળિયામાં મૂકેલી 3 પૈડાવાળી સાયકલ બતાવી. અરે, રોકિંગ હોર્સ પણ છે. શ્રીમતી બાપટ તુરંત બોલ્યા, બેટા, સાયકલ આ લોકોએ તોડી નાખી છે, રિપેર કરવાની છે અને હોર્સ પણ તૂટેલો છે. છોકરાઓ નિરાશ થઈને બીજી શોધમાં લાગ્યા. જોકે થોડી વાર પછી મારી બેબી આવીને મારા કાનમાં કહી ગઈ, મમ્મી, સાયકલ તૂટેલી નથી હો, હું એનો એમ માંગે નહીં તે માટે. મેં એને ચીટીઓ ભરીને બોલતી બંધ કરી. એને બાતમી આપનાર ઘરનો જ નિષ્પાપ દેવબાળ હતો, એટલે ઇસ્ત્રી કરવાનું હજી બાકી હતી. શોકેસના કાચ પર કાગળ ચોંટાડેલા હતા. અંદર શું છે તે જોવા છોકરાઓ મથ્યા કરતા હતા. મને કુતૂહલ થયા કરતું હતું કે શોકેસમાં એવું તો વળી શું રાખ્યું છે કે કાગળ ઢાંકેલા છે. શ્રીમતી બાપટ બોલ્યા, ધૂળ ન લાગે ને એટલે. છોકરાઓ પણ ગંદા હાથોથી ડાઘા પાડી દે છે. વધુ પડતી ઇસ્ત્રીથી કપડું બળવાની વાસ મારા નાકમાં બેસી ગઈ હતી. હવે આ ઇસ્ત્રીદાર ઘરમાં મને ભીતી જ નહીં, ગૂંગળામણ પણ થવા લાગી. ભોજન વખતે પણ મેં જોયું કે પીરસતી વખતે સફાઈદાર ઢબે હાથ હંમેશા પાછો પડતો. જમી કરી અને અમે વિદાય લઈ બહાર નીકળ્યા. ત્યારે અમને સૌએ હાશ અનુભવી. પણ થોડું ચાલ્યા ત્યાં મને સાંભળ્યું, અરે,
પર્સ તો ભૂલી જ ગઈ. પર્સ લેવા પાછી ગઈ તો શોકેસ પરથી કાગળ ઉખેડાતા હતા અને સાયકલનો ઘોડો નીચે ઉતારતા હતા. મારી અને શ્રીમતી બાપટની આંખ મળી. પર્સ લઈને હું ઝટ એ ઘરની બહાર નીકળી ગઈ. મિત્રો, આ હતી ઇસ્ત્રીદાર ઘરની કહાની, જે મારી આંખે મેં જોયેલી. મિત્રો, મારી વાર્તા તમને કેવી લાગી? જો મારી વાર્તા પસંદ પડી હોય તો મારા વિડીયોને લાઈક જરૂર કરજો. અને હા, તમારા મિત્રોને શેર કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ધન્યવાદ.